નમસ્કાર ખેડૂત મિત્રો, લઈએ કપાસ બજાર અને કપાસ વાયદાની માહિતી. કપાસની અવનવી ખબરો સાથે જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને રોજ રોજ નવી માહિતી, નવી અપડેટ મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ વધારે સારા લાગે તો ભાગને લાઈક પણ કરી શકો છો. કપાસ બજારની ચર્ચા કરીએ તો આજમાં સવારે આપણને ભાવની અંદર છે સારા એવન સુપર ક્વોલિટીમાં છે સુધારો જોવા મળ્યો. અલગ અલગ વિસ્તારોમાં મને 10 રૂપિયાથી લઈ અને 25 રૂપિયા સુધીનો સુધારો છે. આપણે અલગ અલગ એવન સુપર ક્વોલિટી અને સારા 4G કપાસની અંદર, સારા ઉતારાવાળા કપાસની અંદર સુધારો જોવા મળ્યો. કારણ કે ગાંસડી છે એની પ્રાઇસ રેન્જ છે એ તમને આગળના ભાગમાં પણ અમે જણાવ્યું કે 54,500 તળિયાના ભાવ છે હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડીની અંદર આપણે જોવા મળ્યા છે. ત્યાંથી ખરીદી વધતી હોય છે. તળિયાના ભાવેથી હંમેશા સ્પિનિંગ મિલોની પણ ખરીદી વધતી હોય, સ્ટોકિસ્ટોની પણ ખરીદી વધતી હોય. એની આપણે 2 દિવસ પહેલાના ભાગની અંદર ચર્ચા કરી હતી અને એવી રીતના પરિસ્થિતિ છે આપણને ક્રિએટ થતી જોવા મળે છે. અને પરિસ્થિતિ છે કપાસની અંદર આપણને જે માહોલ છે નરમ જોવા મળે છે, પણ સારી એવન સુપર ક્વોલિટી, સારા ઉતારાવાળા કપાસની અંદર પણ ખરીદીની આજે તેજી તમને જોવા મળતી હોય છે. સારા એવન સુપર ક્વોલિટી જે કપાસ છે એની અંદર વેપારીઓની માંગ છે વધારે રહેતી હોય છે. એના લીધે છે આપણને ભાવની અંદર મજબૂતાઈ જોવા મળી છે. અને ફરીવાર ઘટતા ભાવથી વિદેશ વાયદો રિકવર થઈ અને 80 સેન્ટના મથાળાના ભાવ રાત્રે બતાવ્યા હતા અને એના લીધે પણ આજે બજારનો માહોલ છે એ સારો આપણને જોવા મળે છે. કારણ કે વિદેશ વાયદામાં યુએસ નિકાસ વેચાણના આંકડા છે આપણને ફરીથી સારા અઠવાડિયાની જે સાપેક્ષમાં જે આંકડા રજૂ થતા હોય છે, જે પાછલા અઠવાડિયાના સાપેક્ષમાં છે નિકાસની અંદર થોડો વધારો થયો. એના લીધે છે અમેરિકન કોટન વાયદાની અંદર છે આપણને થોડી મજબૂત સ્થિતિ અને રિકવરી જોવા મળી. સમજીએ રિપોર્ટ અને વાયદા એ પહેલા આપણે કપાસ ભાવની ચર્ચા કરી લઈએ. આજના કપાસના ભાવની વાત કરીએ તો આજે આપણને જનરલ કેટેગરીમાં ભાવ છે 1250 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી આપણને એક મણનો ભાવ છે જોવા મળે છે. એની અંદર કોઈ વધારો આપણને જોવા નથી મળતો. બજાર જનરલ કેટેગરીમાં સ્થિર જોવા મળે છે. વધારે માંગ અને વધારે પરિસ્થિતિ છે સારી એવન સુપર ક્વોલિટી અને એકસ્ટા સુપર 4G કપાસની વાત કરીએ તો એમાં આપણને મજબૂત માંગ જોવા મળી આજમાં. તો એમાં જોઈએ ભાવ તો 1400 રૂપિયાથી લઈને 1465-70 રૂપિયા સુધી ઊંચામાં આજે ભાવ જઈ શકે છે. અને ભાવની અંદર મજબૂતાઈ 10 થી લઈને 25 રૂપિયા સુધી એક મણે જોવા મળી શકે છે. અને એના આધારિત છે બજારમાં આજે આપણને સારો માહોલ સારી ક્વોલિટીમાં જોવા મળશે. અને અમુક વિસ્તારો અને અમુક યાર્ડોના જે આંકડા અમારી પાસે આવ્યા છે એમાં અમને સારો માહોલ જોવા મળ્યો છે. અને જે ઘણા બધા અમારી પાસે આંકડા નથી આવ્યા એવા ડેટામાં જે માહોલ છે સુધરી શકે છે. એટલે કે એવા યાર્ડો અને એવા વિસ્તારોમાંથી જ્યાંથી ડેટા નથી આવ્યા ત્યાંથી આપણને સુધારો છે કદાચ આજે નહીં તો સોમવારે પણ તમને સુધારો છે એ જોવા મળી શકે છે. કારણ કે અત્યારે આગળ આપણે ચર્ચા કરી હતી CCI ની ખરીદી જ્યારે વધતી હોય છે ત્યારે ટેકાનો ભાવ છે એની બાજુમાં જ તે કપાસની બજાર છે વધારે પડતી જોવા મળતી હોય. કારણ કે એનાથી નીચે બજાર જઈ ન શકે અને નીચે બજાર જાય તો ખેડૂતો છે ટેકાના ભાવે વેચાણ કરવા તૈયાર થાય. એના માટે જો એ ભાવ છે ઊંચો ન રાખવામાં આવે તો વેપારીઓને કપાસ ન મળે. એટલા માટે છે વેપારીઓ ભાવની નજીક અથવા તો ભાવની અંદર થોડોક વધારો કરી અને ટેકાના ભાવેથી ઊંચી થોડી ખરીદી કરે એટલે ખેડૂતો છે એની પાસે માલ વેચવા તૈયાર થાય. બાકી CCI કોઈ ઊંચો ભાવ આપીને ખરીદી કરી નાખે અથવા તો CCI થી કોઈ ખેડૂતોને મોટો ફાયદો થઈ જાય એવું નથી. પણ બજારને છે ત્યાં તળિયાના ભાવે છે CCI પકડી રાખે છે. ત્યાંથી જમ્પ કરાવવા માટે છે ભાવ ઊંચા જઈ શકે પણ નીચા વધારે ન જઈ શકે. એ માટે CCI છે વધારે બેસ્ટ સોલ્યુશન ભાવની બાબતમાં આપણને આપતી હોય છે. હવે જોઈએ વિદેશ વાયદામાં જે આપણને રાત્રે રિકવરી જોવા મળી છે. ચાર્ટ તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી છે વાયદાની અંદર 79.57 સેન્ટની જોવા મળી હતી. ફરીથી તળિયાની સપાટી છે વાયદાની અંદર ખૂબ જ આપણને નીચી જોવા મળી. એટલે કે 78.50 સેન્ટના લેવલે વાયદાની જે સપાટી છે પહોંચતી જોવા મળી તળિયાના લેવલે. અને ફરીથી વાયદાની અંદર જ્યારે ગુરુવારનો રિપોર્ટ રજૂ થયો અમેરિકન US વેચાણ નિકાસના આંકડા છે રજૂ થયા અને એમાં સારા આંકડા જોવા મળ્યા. આના લીધે ફરીથી વાયદાની અંદર રિકવરી થઈ અને 80 સેન્ટની મથાળાની ફરીવાર સપાટી ટચ કરવામાં વાયદો સફળ રહ્યો. અને અત્યારે હાલ જોઈએ તો આજે આપણને 79.82 સેન્ટના લેવલે છે અત્યારે હાલ આપણને ટ્રેડ કરતો જોવા મળે છે. પણ વિદેશ વાયદાની અંદર રિકવરી જોવા મળે. US નો રિપોર્ટ છે એની ચર્ચા કરીએ. નિકાસ વેચાણના આંકડા છે એની સામે દ્રષ્ટિ કરીએ તો US નિકાસ વેચાણ 14 ડિસેમ્બર 2023ના અંતના સપ્તાહ માટે એટલે કે 14 ડિસેમ્બરે જે સપ્તાહ પૂરું થાય છે એના અંતના સપ્તાહ માટે છે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જે સાપ્તાહિક આંકડા આવતા હોય છે નિકાસ વેચાણના. નેટ અપલેન્ડ સેલ્સની વાત કરીએ તો સાદા કપાસમાં 2023-24 માટે 1,47,700 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા અઠવાડિયા કરતા નોંધપાત્ર રીતે વધ્યું હતું. પરંતુ અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 18% જેટલું નીચું જોવા મળ્યું હતું. પાછલા સપ્તાહની સરખામણીએ જે નોંધપાત્ર રીતે વધવાના કારણે છે વાયદાની અંદર છે આપણને સારી એવી ઇફેક્ટ જોવા મળી. ચાઇના છે પ્રથમ સ્થાને 68,400 ગાંસડીની ખરીદદાર હતું. વિયેતનામ છે 45,100 ગાંસડીનું ખરીદદાર હતું. દક્ષિણ કોરિયા 19,600 ગાંસડી ખરીદી હતી. ગ્વાટેમાલાએ 9,600 ગાંસડી ખરીદી હતી. બાંગ્લાદેશે 7,500 ગાંસડી ખરીદી હતી. ઘટાડો જોઈએ તો ફિલિપાઇન્સની અંદર 8,800 ગાંસડી, પાકિસ્તાનમાં 2,100 ગાંસડી, તુર્કીમાં 1,800 ગાંસડી, મેક્સિકોમાં 1,200 ગાંસડી. નેટ અપલેન્ડ સેલ્સ 2024-25 માટે છે. સાદા કપાસની અંદર કુલ 13,000 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાકિસ્તાન માટે હતું. નેટ અપલેન્ડ શિપમેન્ટની વાત કરીએ તો 2,22,300 ગાંસડીની નિકાસ માર્કેટિંગ વર્ષની ઊંચી અગાઉના સપ્તાહની સરખામણીમાં 50% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 94% વધારો જોવા મળ્યો. ગંતવ્ય સ્થાનો મુખ્યત્વે હતા ચાઇના પ્રથમ સ્થાને 83,800 ગાંસડી, મેક્સિકો 61,200 ગાંસડી, વિયેતનામ છે 25,500 ગાંસડી, તુર્કી છે 12,700 ગાંસડી અને બાંગ્લાદેશ 9,500 ગાંસડી.
એટલે કે નેટ શિપમેન્ટ છે સાદા કપાસની અંદર સારું જોવા મળ્યું, 96% એમાં ગ્રોથ જોવા મળ્યો. એવી રીતના અમેરિકન પીમા કોટનની વાત કરીએ તો જે પ્રીમિયમ ક્વોલિટીનું લંબતારી કપાસ છે, સારો એવન સુપર ક્વોલિટી અને એક્સ્ટ્રા લોંગ સ્ટેપલની વાત કરીએ તો એમાં નેટ પીમા સેલ્સમાં 2023-24 માટે છે. પીમાનું કુલ વેચાણ છે 5300 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહ કરતાં 31% ઓછું હતું, પરંતુ અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતાં 43%નો વધારો જોવા મળ્યો હતો. ખરીદદાર મુખ્ય દેશોની વાત કરીએ તો ચાઇના પ્રથમ સ્થાને 3600 ગાંસડીની ખરીદદાર જોવા મળ્યું હતું. વિયેતનામ છે 900 ગાંસડીએ ખરીદી હતી. ભારતની 800 ગાંસડીની ખરીદી હતી. એવી રીતના નેટ પીમા શિપમેન્ટની વાત કરીએ તો 5500 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 71% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતાં 37% ઘટી હતી. લક્ષ્યાંકનો મુખ્યત્વે હતા ચાઇના 2200 ગાંસડી, વિયેતનામ 900 ગાંસડી, ભારત 900 ગાંસડી, પેરુ છે 700 ગાંસડી અને પાકિસ્તાન 400 ગાંસડીએ જુદા જુદા દેશો આપણને જોવા મળે છે. પણ એકંદરે જોઈએ તો નેટ પીમા શિપમેન્ટમાં છે આપણને થોડો ઘટાડો જોવા મળે છે, પણ સાદા કપાસની અંદર નિકાસ વેચાણમાં જોઈએ તો આપણને શિપમેન્ટમાં પણ સારો એવો સુધારો જોવા મળે છે અને પાછલા અઠવાડિયા કરતાં નિકાસમાં સાદા કપાસની અંદર વધારો જોવા મળ્યો. એના લીધે છે આપણને વિદેશ વાયદાની અંદર રિકવરી 80 સેન્ટનું મથાળાની સપાટી બતાવવામાં આવી. રાત્રે વાયદાની અંદર જે તળિયાની સપાટી ચાર્ટની અંદર જે તમે જોઈ છે એની અંદર ફરીથી આપણે તેજી જોવા મળી, પણ વાયદાની અંદર છે ઘટાડો આવતો હોય એની પછી છે રિકવરી પણ જોવા મળતી હોય. વિદેશ વાયદાની અંદર છે નિકાસ વેચાણના આંકડા એક અઠવાડિયા પછી બીજા અઠવાડિયામાં સારા જોવા મળ્યા હોય તો પણ વાયદાની અંદર બાઉન્સ બેક અને રિકવરી જોવા મળતી હોય છે, તેજી જોવા મળતી હોય છે. અને જ્યારે છે અમેરિકાના કોઈ પણ પોઝિટિવ ન્યૂઝ આવતા હોય છે ત્યારે પણ છે વાયદાની અંદર રિકવરી સારી એવી તેજી જોવા મળતી હોય છે. અને ભારતીય બજારો છે એની પાસે કોઈ અવલોકન વિશ્લેષણની જે સુવિધા નથી અથવા તો કોઈ પણ એવા યંત્રો નથી, એટલા માટે એને વિદેશ વાયદા ઉપર છે નજર રાખવી પડે અને વિદેશ વાયદાના આધારિત છે તેજી મંદી કરવી પડતી હોય છે. ટૂંકમાં કહીએ તો ભારતની અંદર છે આપણે આગળની સિઝનમાં જોયેલું છે કે નિકાસ ના હોય અથવા તો માંગ પણ ના હોય, નિકાસ કે માંગ કાંઈ પણ ન જોવા મળતું હોય, પણ વિદેશ વાયદાની અંદર રિકવરી જોવા મળી હોય, વિદેશ વાયદાની અંદર તેજી જોવા મળી હોય તો આપણી કપાસ બજાર અને આપણી ઘાસડી છે એની અંદર વધારે પડતી રિકવરી ને તેજી જોવા મળતી હોય, આંખું વિશીને છે તેજી થતી હોય છે એવો હાલ આપણને જોવા મળે છે. વિદેશ વાયદાની પાછળ છે બજારો છે આપણને એક જ સાથે તેજી તરફી જોવા મળતી હોય છે. એવી રીતના ચાઇનાની અંદર જોઈએ તો જ્યાં ઉલટી દિશામાં છે બજાર ટ્રેન્ડમાં જોવા મળતી હોય છે, જ્યાં આપણી મંદી તેજી જોવા મળતી હોય ત્યારે પણ આપણીથી ઉલટા તેજી મંદી એની અંદર આપણને જોવા મળતી હોય. વિદેશ વાયદાના આધારિત કોટન અમેરિકન વાયદો હોય અથવા તો ભારતીય વાયદો હોય, કોઈ પણ વાયદાને આધારિત છે ચાલતી ન હોય, પોતાના દેશના આધારિત ચાલતી હોય છે. અહીંયા જોઈએ તો નાના વેપારીઓથી માંડી મોટી મિલો છે, સરકાર છે અને ખુદ વાયદા બજાર છે, બધું છે આપણને વિદેશ આધારિત ચાલતું જોવા મળતું હોય છે. કોઈ પાસે પોતાનો પાવર જોવા નથી મળતો એવું હાલ આપણને 2 સિઝનની અંદર જોવા મળ્યું છે. તમે ખાડામાં પડ્યા છો તો અમે પણ ખાડામાં પડશું. અમને એ નથી ખબર ખાડો ઊંડો કેટલો છે, કારણ કે આપણા દેશના નેતાઓને પણ તમે જોઈ શકો છો કે પેટ સિવાય પોતાના પેટ સિવાય ક્યાંય પણ પ્રગતિ કરતા જોવા તમને નહીં મળે, કારણ કે એને બીજું અવલોકન વિશ્લેષણ કરવાનું આવતું જ નથી. કદાચ એની ધારણા એવી થોડી હોઈ શકે કે પેટ આપણા મોટા થાય તો આપણે 1 મીટર વધારે કાપડ જોઈશે અને કપાસની વધારે પડતી ખરીદી થશે. તો ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો આપણે 3 લાખ મણની જે વેચવાલી જોવા મળતી તેમાં વધારે પડતો ઘટાડો થયો છે, એટલે કે 2.5 લાખ મણની નીચે છે વેચવાલી પહોંચતી જોવા મળે છે. અને એ ધારણા છે આપણે આ અઠવાડિયામાં પાછલા દિવસોમાં મૂકી હતી, પણ આગળ હવે આપણે સોમવારે જોવાનું રહેશે અને સોમવારે કેવી વેચવાલી થાય એના ઉપર છે આપણને આવનાર બજારનો ટ્રેન્ડ સમજાય. અને બજારનો ટ્રેન્ડ છે આપણે જ્યારે વેચવાલીનું પ્રમાણ ઘટશે એટલે ટ્રેન્ડ છે આપણે તેજી તરફી જ રહેશે. એટલે કોઈ ખેડૂત મિત્રો ચિંતા નથી કરવાની. તમારે અત્યારે હાલ જરૂરિયાત હોય તો તમે વેચી શકો છો અને ન જરૂરિયાત હોય તો તમે માલને સ્ટોકમાં રાખી શકો છો. કાંઈ પણ ન સમજાણું હોય તો મિત્રો કોમેન્ટ કરજો. હવે મળીશું નવા ટોપિક સાથે. જ્યાં સુધી જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.